દાહોદ સંજેલી તાલુકા માંગ ભૂસા ગામમાં મેંદી ફળિયા માંગ આવેલ જમીન રેવન્યુ સર્વ નંબર 281 માંગ પંચાયત દ્વારા બનતો રસ્તો જમીન માલિકોનો બંધ કરાવવા વિરોધ કરવામાં આવ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકા માંગ આવેલ ભૂસા મેંદી ફળિયા માંગ આવેલ રેવન્યુ સર્વ નંબર 281 ના જમીન માલિક મોહનભાઈ ગલાભાઈ માલીવાડ અને વિનોદભાઈ માલાભાઈ માલીવાડ દ્વારા મીડિયાને જણાવ્યા પ્રમાણે કે ભૂસા મેંદી ફળિયા પ્રાથમિક શાળાની બાજુમાં ઉત્તર દિશામાં અમારી માલિકીની રેવન્યુ સર્વ નંબર 281 વાળી જમીન આવેલી છે, જેમાંથી ગ્રામ પંચાયત દ્વારા રાવત અનોપસિંહ ગુલાબસિંહના ઘરે આવવા જવાનો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે, જેમાં અમારો જમીન માલિકોનો સખત વિરોધ છે તેમ મીડિયા સમક્ષ જણાવ્યું હતું। તેમજ લેખિતમાં ગ્રામ પંચાયત સરપંચને જાણ કરતા જણાવ્યું હતું કે અમારી માલિકીની રેવન્યુ સર્વ નંબર 281 માંગ પંચાયત દ્વારા કુવા પાળાબધી નાળા આમ કોઈપણ પ્રકારની હિલચાલ કામગીરી ન કરવા જમીન માલિકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું। દાહોદ જિલ્લા ચીફ બ્યુરો અંબારામ કે ખાંટ સાથે કેમેરામેન કપિલ બારિયા, સંજેલી। આ રીતે અમારે બોલવાનું કોઈ નથી। સરપંચીએ જાતે પોતે એમના તરફથી એના કહેવાથી કે કોઈના કહેવાથી રસ્તો નીકળે એનું અમારે કોઈ એ નથી। મતલબમાં એક વાત છે કે લેખિક આપે કે ગમે તે હોય તો લખાણ બી આપણે જોઈએ। તમારે સાચો ન્યાય લેવા માટે બોલો। અમારે ન્યાય નથી, પણ કાયદેસરથી અમારે રસ્તો નથી નીકળવાતો।